નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃત વિષયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ 8મો પાઠ કે જેનું શીર્ષક છે કાષાયાણામ કોપરાધઃ. એટલે કે કાષાયાણામ ભગવા વસ્ત્રોનો કોપરાધઃ શો અપરાધ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ. સૌથી પહેલાં આપણે આની કથા વસ્તુ છે એ થોડી સમજી લઈએ કે મહાત્મા ગાંધી સાથે કાકા સાહેબ કાલેલકરે પણ ઘણા સમય સુધી કાર્ય કર્યું હતું. એટલે મહાત્મા ગાંધી સાથેના કોઈ જે પ્રસંગો હોય એ પ્રસંગોનું સુંદર મજાનું તેમણે વર્ણન કરેલું છે. આ જે પાઠ છે તો એનું પણ કાકા સાહેબ કાલેલકરે ગુજરાતીમાં એનું વર્ણન કરેલું છે આ પ્રસંગનું, અને પછી આ સરળ પ્રસંગને સંસ્કૃત ભાષામાં એનો અનુવાદ કરીને પછી એનું સંપાદન કરવામાં આવ્યું છે. કે સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાંથી આ બધું કામકાજ ચાલતું હતું અને એનો બધો વ્યવહાર ચાલતો હતો મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ. તો એક દિવસ એ આશ્રમમાં સ્વામી સત્યદેવ આવે છે અને તેઓ ગાંધીજીના કાર્ય અને તેમની સેવાથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન થયા, અને તેમણે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ આશ્રમમાં પ્રવેશ કરવો છે અને સેવા કરવી છે. ત્યારે ગાંધીજી કહે છે કે હા, તમારું સ્વાગત છે, આશ્રમમાં તમે આવી શકો છો, પણ પહેલાં તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. ત્યારે સ્વામી સત્યદેવને મનમાં તો ક્રોધ થાય છે પણ એ પ્રગટ નથી કરતા, અને પછી ગાંધીજીને કહે છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે, કે ભગવા વસ્ત્રોનો અપરાધ શું છે? ત્યારે ગાંધીજી કહે છે કે માત્ર મેં તમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કીધું છે, સંન્યાસનો ત્યાગ કરવાનું નથી કીધું. અને એને સમજાવતા કહે છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવા વસ્ત્રધારી જે સંન્યાસી છે એમના પ્રત્યે પૂજ્ય ભાવ લોકો ધરાવતા હોય છે, અને તમારું ધ્યેય તો છે લોકોની સેવા કરવાનું. એટલે જો તમે ભગવા વસ્ત્રોને ત્યાગ કરશો તો તમે સેવા કાર્ય કરી શકશો નહીં, કારણ કે સેવા કાર્ય કરવાનું તો દૂર રહ્યું, સંન્યાસી એવા તમને જોઈને લોકો તમારી સેવા કરવા માટે તત્પર થઈ જશે. અને આ વસ્તુ પછી સ્વામી સત્યદેવને સમજાય છે, અને પછી એ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને આશ્રમમાં પ્રવેશવા માટે, સેવા કાર્ય કરવા માટે એ તત્પર થાય છે. તો આટલો સુંદર પાઠ આપણા અભ્યાસક્રમમાં છે, અને સાથોસાથ આપણને એ સંદેશ પણ મળે છે કે ભગવા વસ્ત્રો ધારણ કરવા, સંન્યાસી બનવું એ બધું જરૂરી નથી હોતું. સંન્યાસી બનવા માટે ભગવા વસ્ત્રો જરૂરી નથી. આપણે જો આપણા શ્રેષ્ઠ કાર્ય કરીએ, બીજાની સેવા કરીએ અને દુઃખી લોકોની સેવા કરીએ, આપણે કંઈક એને ઉપયોગી બની શકીએ અને આપણા કાર્યો છે એ શ્રેષ્ઠ હોય, તો આપણો ભગવા વસ્ત્ર ધારણ ન કરેલા હોય અને આપણે સંન્યાસી ન બન્યા હોઈએ, સંસારમાં હોઈએ, છતાં પણ આપણે સંન્યાસી જ કહેવાઈએ. તો આ સરસ મજાનો બોધ આપણને આ પાઠમાંથી મળે છે. હવે આપણે આ પાઠને સમજીએ કે કાષાયાણામ કો અપરાધઃ. કાષાયાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. કાષાયાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. કોપરાધ સંધિ સમજવાની છે. કોપરાધ
મેં તમને અગાઉ સમજાવ્યું છે કે જ્યાં આગળ અવગ્રહ આવે તો એની આગળનો જે અક્ષર હોય એ કાનો માત્રાવાળો હોય તો એ બંને એ બધું જ નીકળી જશે અને એની જગ્યાએ વિસર્ગ થઈ જશે. આ સરળ તમને સમજાવવા માટે મેં તમને આ નિયમ આપ્યો છે. કહ વત્તા અપરાધ. કહ એટલે કે કયો, ભગવા વસ્ત્રોનો કયો અપરાધ અથવા તો શું અપરાધ? મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્યાંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલનમ એટલે કે સ્વતંત્રતા આંદોલન પ્રારંભ કર્યું હતું, શરૂઆત કર્યું હતું. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલનનો પ્રારંભ કર્યો, શરૂઆત કરી હતી. અસ્ય આંદોલનસ્ય, અસ્ય એટલે કે આ, આંદોલનસ્ય એટલે કે આંદોલનનો, નિખિલોપી. જો આપણે આ સમજવાનો છે, સંધિવાળો શબ્દ છે. નિખિલો પી, સંધિ છૂટી પડશે અહીંયા અવગ્રહ પાસે. નિખિલ વત્તા અપી. નિખિલ એટલે કે સમગ્ર, આખો. આખો વ્યવહાર, વ્યવહાર એટલે કે વ્યવહાર. આ આંદોલનનો આખોય વ્યવહાર પ્રારંભેશુ દિવસેશુ, શરૂઆતના દિવસોમાં. પ્રારંભેશુ એટલે કે શરૂઆતના દિવસોમાં. સાબરમતી આશ્રમે એવ, સાબરમતી આશ્રમમાં જ પ્રાચલત, ચાલતો હતો. પ્રાચલત એટલે કે ચાલતો હતો. પ્રાચલત એટલે કે ચાલતો હતો. ફરીથી આપણે જોઈએ કે અસ્ય આંદોલનસ્ય, આ આંદોલનનો, નિખિલ અપી આખોય, વ્યવહાર વ્યવહાર, પ્રારંભેશુ દિવસેશુ શરૂઆતના દિવસોમાં, સાબરમતી આશ્રમે એવ સાબરમતી આશ્રમમાં જ પ્રાચલત ચાલતો હતો. એકસ્મિન દિવસે, એક દિવસે, એક દિવસ. એકસ્મિન એટલે કે એક. સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, આશ્રમમાં આવ્યા. આગચ્છત એટલે કે આવ્યા. સહ દેશસ્ય, તેઓ દેશની, સ્વતંત્રતાર્થમ એટલે કે આઝાદી માટે. સ્વતંત્રતા એટલે કે આઝાદી, અને એનું એ સ્વતંત્રતા પણ લઈ શકાય. તેઓ દેશની આઝાદી માટે કાર્યરતસ્ય, કાર્યરત. ગાંધી મહોદયસ્ય, ગાંધી મહોદયના, કાર્યેણ કાર્યથી, અતીવ એટલે કે ખૂબ, પ્રભાવિત ચ, પ્રભાવિત એટલે કે પ્રભાવિત, ચ એટલે કે અને, પ્રસન્ન આસિત, પ્રસન્ન હતા. આસિત એટલે કે હતા. શબ્દ આપણે જોઈએ. આસિત એટલે કે હતા. તેઓ દેશની આઝાદી માટે કાર્યરત ગાંધી મહોદયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ તેઓ ગાંધી મહોદયાય અકથયત વત્તા અહમ. જો આપણે આ સંધિ છૂટી પાડીએ, ગાંધી મહોદયાય, ગાંધી મહોદયાય વત્તા અકથયત વત્તા
જો દ છે એનો ખોડો ત થયો છે, અડધો ત અને અહમ. જો ગાંધી મહોદયાય, ગાંધી મહોદયને અકથયત કહ્યું, અહમ હું, ગાંધી મહોદયને કહ્યું કે હું ભવતઃ આશ્રમે, ભવતઃ એટલે કે આપના, ભવતઃ એટલે કે આપના આશ્રમે, આશ્રમમાં પ્રવેશમ પ્રવેશ કરવા અથવા તો પ્રવેશવા, ચ નિવાસમ નિવાસ કરવા, ઈચ્છામી એટલે કે ઈચ્છું છું. ફરીથી આપણે જોઈએ, તેમણે ગાંધી મહોદયને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ કરવા અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય દેશની, સ્વતંત્રતાએ સ્વતંત્રતા માટે, કાર્યમ કરતું કાર્ય કરવા, કરતું એટલે કે કરવા, મમાપી મમ વત્તા અપી મારી પણ, અપી એટલે કે પણ. આપણે જોઈએ આ શબ્દ, અપી એટલે કે પણ, મારી પણ મહતી ઈચ્છા વર્તતે, મારી પણ મહતી એટલે કે ખૂબ, ઈચ્છા એટલે કે ઈચ્છા, વર્તતે એટલે કે છે, મારી પણ ખૂબ ઈચ્છા છે. સત્યદેવસ્ય સત્યદેવના પ્રસ્તાવમ પ્રસ્તાવને ગાંધી મહોદય સ્વીકૃતવાન, સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન એટલે કે સ્વીકાર્યો. સત્યદેવના પ્રસ્તાવને ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદયે કહ્યું. જો અકથયત એનો અર્થ થશે કહ્યું. સાધુ, સરસ. તો સાધુ શબ્દનો અર્થ થશે, સાધુ એટલે કે સરસ. સ્વાગતમ અત્ર સંધિ છૂટી પાડીએ છીએ, સ્વાગત મત્ર, અહીંયા મ આગળ સંધિ છૂટી પડશે. સ્વાગતમ વત્તા અત્ર, અત્રનો અર્થ થશે અહીં. સરસ. ભવતઃ એ શબ્દ પહેલા લેવાનો છે કે આપનું, સ્વાગતમ અત્ર, અત્ર એટલે કે અહીં, આપનું અહીં સ્વાગતમ સ્વાગત છે. આશ્રમોયમ, જો સંધિ છોડવાની છે, આશ્રમો યમ, અવગ્રહ પાસે સંધિ છૂટી પડે છે. હવે તમને આ ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ હશે કે આશ્રમ વત્તા અયમ, અયમ એટલે કે આ આશ્રમ ભવત એવ આપનો જ છે, એવ એટલે કે જ, કિંતુ પરંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ, આશ્રમમાં પ્રવેશતા પહેલા, પૂર્વમનો અર્થ થશે પહેલા, ભવતા આપે કાષાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરણીય, ત્યાગ કરવો જોઈએ. કરણીય એટલે કે કરવો જોઈએ. બરાબર. આ આશ્રમ આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય, ગાંધી મહોદયનો આદેશમ એટલે કે આદેશ, શ્રુત્વા એટલે કે સાંભળીને,
આપણે શબ્દ જોઈએ. શ્રુત્વા એટલે કે સાંભળીને. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત, આશ્ચર્ય એટલે કે નવાઈ પામેલા. સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, મનમાં ગુસ્સે થયા, મનમાં ક્રોધે ભરાયા. અકુપ્યત એટલે કે ગુસ્સે થયા. આ ભૂતકાળનું રૂપ છે, કારણ કે આગળ અ છે, ધાતુની પહેલાં આગળ અ હોય તો એ ભૂતકાળનું રૂપ દર્શાવે છે. કિંતુ પરંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ, સહ એટલે કે તેમણે, પરંતુ તેમણે ગાંધી મહોદયસ્ય ગાંધી મહોદયની પુરતઃ એટલે કે પાસે અથવા તો આગળ, એ ખૂબ અગત્યનો શબ્દ છે. પુરતઃ એટલે કે પાસે અથવા આગળ. ગાંધી મહોદય આગળ નિજ રોષમ, નિજ એટલે કે પોતાનો, રોષમ એટલે કે ગુસ્સો, ક્રોધ, પોતાનો ક્રોધ ન અપ્રકટયત પ્રગટ કર્યો નહીં. બરાબર. પરંતુ તેમણે ગાંધી મહોદય આગળ પોતાનો ક્રોધ પ્રગટ કર્યો નહીં. સો કથયત, જો આ અગાઉ સંધિ આવી ગઈ છે તેવી જ છે, એટલે આપણે લખતા નથી, પણ હવે તમને એ આવડી જવી જોઈએ. સો કથયત, સહ વત્તા અકથયત, તેમણે કહ્યું. અકથયત એટલે કે કહ્યું. કાષાય વસ્ત્રાણામ કથમ ત્યાગ, કે કાષાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કથમ, ત્યાગ શા માટે, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. કાષાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો કો અપરાધ, શો અપરાધ છે, ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે. અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું. સંન્યાસીન, સંન્યાસી કાષાય વસ્ત્રાણી ભગવા વસ્ત્રો પરિધારયંતી એટલે કે ધારણ કરે છે. આ શબ્દનો અર્થ પણ તમારે યાદ રાખવાનો. ફરીથી આપણે જોઈએ. સંન્યાસી ભગવા વસ્ત્રોને ધારણ કરે છે. અહમ હું કાષાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગમ કરતું, ત્યાગ કરવા, કરતું એટલે કે કરવા, ત્યાગ કરવા. કથમ પ્રવૃત્ત ભવામી, કથમ એટલે કે શા માટે, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા શા માટે અથવા તો કેમ પ્રવૃત્ત ભવામી, પ્રવૃત્ત ભવામી એટલે કે તૈયાર થાવ. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેમ તૈયાર થાવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 1માં અહીં સુધીનો આપણે અભ્યાસ રાખીએ છીએ, અને બીજા પાર્ટ 2માં આપણે હવે પછીનો જે પાઠ છે, હવે પછીનું જે એ ગદ્યાંશને આપણે આગળ ચલાવીશું અને વ્યવસ્થિત રીતે પાછું ફરીથી આપણે સમજીશું. અસ્તુ.